આજે તો પોગી ગયા જડેશ્વરના મેળામાં. તો રામે રામ ડાયરા ને નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી ગયા દુકાને તો આ ભાઈ ડીજે લઈને પોગી ગયો. સાંજ પડી ગઈ અને આપણે જવાનું જડેશ્વરના મેળામાં. હાલો તો ફટાફટ ટિકટોક સ્ટાઇલમાં કપડા બદલાવી લઈ. હાલો તો ફટાફટ લાઈક કરી નાખો. મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને આવી ગયા છત ઉપર. અત્યારનો વ્યૂ કેવો આવે જરા કોમેન્ટ કરજો. પછી હું ને આપણો ભાઈબંધ હર્ષભાઈ પોગી ગયા રાજાવડલા ને કર્યા માતાજીના દર્શન. મેલની માતાજીને પગે લાગીને પોગી ગયા નાસ્તો કરવા. મસાલા ઢોસા ખાઈને આપણે પેટનો ખાડો પૂરી લીધો. તો ભાઈબંધની મેને રાણી ભૂખી થઈ ગઈ. 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને ડાયરેક્ટ પોગી ગયા જડેશ્વરના મેળામાં પોગીને હંધાઈ પેલા લીધી ઉડિયાની ટિકિટ. એકચ્યુઅલી અમારી સાઈડ તો આને ઉડિયું કહેવાય, તમારી સાઈડ આને શું કહેવાય જરા કોમેન્ટ કરજો. मेरे को तो ऐसा धक धक हो रहा है. આપણો ભાઈબંધ રસ્તો ઉડિયામાં ઉભો રહી ગયો, પણ મેં કીધું આપણે ઊભું નથી રહેવું. बस हवा निकल गई. 2 વખત ઉડિયામાં બે લીધું ને હવે ઘડીક વાર બજારમાં આટો મારી.